નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિહોરમાં કોંગ્રેસ નેતા લડી લેવાના મૂડમાં જણાયા। અંતે હવે અન્યાય અને ભેદભાવ સામે આરપારની લડાઈ ચાલુ। સિહોર નગરપાલિકા તંત્ર અને સ્થાનિક નગરસેવકો દ્વારા વોર્ડ નંબર 5માં રાખવામાં આવતી કિન્નાખોરી તેમજ વિકાસના કામો અટકાવવાની નીતિ સામે સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ, મહામંત્રી સિહોર શહેર કોંગ્રેસ સમિતિ, ધરણા પર બેઠેલા છે। જ્યાં સુધી અમારા વિસ્તારના વિકાસના કામોની લેખિતમાં બહેદારી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ ધારણા ચાલુ રહેશે। અહેવાલ રાહુલભાઈ સરવૈયા, સિહોર। કોંગ્રેસ સમિતિનો મહામંત્રી તરીકે હાલ ફરજ નિભાવું છું। સ્વસ્તિક સોસાયટી નંબર 2માં હું રહું છું। હવે હું સિહોર ગત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના એક ઉમેદવાર તરીકે હું મારા વાઇફ ચૂંટણી લડ્યા છે। જેની દાજ રાખીને આ કિન્નાખોરી રાખીને અમારા વિસ્તારની સાથે ભેદભાવ રાખતા અમારા વોર્ડ નંબર 5ના 4 નગરસેવકોએ અમારા વિસ્તારના કોઈપણ પ્રકારના કામ, વિકાસને લક્ષી કોઈપણ પ્રકારના કામ છે તેને અટકાવવાના સંપૂર્ણ પ્રયત્ન કરે છે। એટલે આ માટે હું એક ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું। જ્યાં લગી અમારા વિસ્તારના વિકાસના કામો થાય નહીં અને અમને લેખિત બાહેધરી મળશે નહીં ત્યાં સુધી અમે હું અહીંયા ઊભો થવાનો નથી। કદાચ એમાંનો સત્તા પક્ષમાં અમારી સાથે કોઈ પણ જોખમી કરે તો પણ હું સહન કરવા માટે તૈયાર છું। બાકી હું અહીંયાથી આજે અમારા કામ આ ટેન્ડરમાં જે કામ લેવાના છે એમાં અમારા વિસ્તારનું કામ જો નહીં લેવામાં આવે ત્યાં સુધી હું અહીંયાથી ઊભો થવાનો નથી। આ મારો એક મક્કમ અને અડગ નિર્ણય છે જેમાં હું પૂરેપૂરી રીતે હું સંપૂર્ણ નિર્ણય કરીને બેઠો છું। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।